રાજકોટના વિછિયા તાલુકાની અંદર થોડા દિવસ પહેલા જ એક ફરિયાદ કરનાર ફરિયાદીની ધોળા દિવસે વિછિયાના બોટાદ રોડ ઉપર જાહેરમાં એક હત્યા કરવામાં આવે છે. આ હત્યાની ઘટનાની અંદર કુલ 7 જેટલા આરોપી હતા અને જે વ્યક્તિની હત્યા થઈ હતી તે વ્યક્તિનું નામ હતું ઘનશ્યામ રાજપરા. ઘનશ્યામ રાજપરાની હત્યાથી કોળી સમાજની અંદર એક આક્રોશ જોવા મળ્યો હતો અને આક્રોશની સમગ્ર ગુજરાતની અંદર પડઘા પડ્યા હતા. કોળી સમાજની એક દીકરીએ સામે આવીને કહ્યું હતું કે જ્યાં સુધી ઘનશ્યામ રાજપરા અને તેમના પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી કોળી સમાજના તમામ લોકો વિછિયા સેવા સદનનો ઘેરાવો કરશે. જો કે ઘેરાવો પણ થયો અને આખા સમગ્ર મામલે પડઘા એવા પડ્યા કે રાજકોટ કલેક્ટરે ખુદ એ ઘનશ્યામ રાજપરાના પરિવાર અને કોળી સમાજના આગેવાનોની સાથે મુલાકાત કરી અને બાંહેધરી આપી હતી કે 5 દિવસમાં એ તમામ આરોપીઓની ધરપકડ પણ થશે અને આ પરિવારને ન્યાય મળશે, યોગ્ય કાર્યવાહી થશે. આ પ્રકારની નિવેદન અને આ પ્રકારની વાત સામે આવી હતી. જો કે હવે તે પરિવારને ન્યાય પણ મળ્યો અને 7 માંથી 6 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી અને મુખ્ય આરોપીઓની પણ ધરપકડ થઈ. આ કેસનો મુખ્ય આરોપી એ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામ ખાતે હતો. ત્યાંથી તેને ઉઠાવી અને રાજકોટ ગ્રામ્યની અંદર ગ્રામ્ય પોલીસ તેને ત્યાં લઈ ગઈ હતી. જો કે હવે આ ઘટનાની અંદર તમામ આરોપીઓને સાથે રાખીને એક રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું કે વિછિયાના એ બોટાદ રોડ ઉપર કયા પ્રકારે ઘનશ્યામની હત્યા કરવામાં આવી, કેવી રીતે ઘનશ્યામ રાજપરાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. આખા આ ઘટનાનો રિકન્સ્ટ્રક્શનનું કામ જે છે તે કરવામાં આવ્યું હતું. જો કે આ રિકન્સ્ટ્રક્શનની માહિતી સામે આવતાની સાથે જ આરોપીઓને ઘટના સ્થળે જ્યારે લઈ જવામાં આવ્યા ત્યારે ગણતરીની મિનિટોમાં આસપાસના એ કોળી સમાજના આગેવાનો અને ગામના લોકો સુધી આ વાત પહોંચી હતી અને વાત પહોંચતાની સાથે જ તમામે લોકો એક ગામ ખાતે એકત્રિત થયા હતા કે જે જગ્યા ઉપર રિકન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું અને રિકન્સ્ટ્રક્શનની દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને એ દરમિયાન પોલીસે તમામ એ લોકોને એટલે કે ટોળાને કંટ્રોલ કરવા માટે ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હતી. જો કે હવે આખા આ મામલે રાજકોટ ગ્રામ્યના એસપી દ્વારા એ વાત પણ કરવામાં આવી છે કે તમામે ટોળાને નિયંત્રિત કરવામાં આવ્યું છે. તમામ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન કરાવ્યા બાદ એ પોલીસ કસ્ટડીમાં પણ રાખવામાં આવ્યા છે અને આરોપીઓને કોર્ટની અંદર હાજર કર્યા બાદ 3 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે અને રિમાન્ડ બાદ હવે આગામી કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે. પરંતુ અહીંયા પ્રશ્ન એ ઉદ્ભવી રહ્યો છે કે જે ફરિયાદીએ પોતાની ફરિયાદ દાખલ કરી, કદાચ જો એ ફરિયાદ વખતે જ રાજકોટ ગ્રામ્ય પોલીસના અધિકારીઓએ જો યોગ્ય કામગીરી કરી હોત તો એ આરોપીઓ અત્યારે જેલની પાછળ હોત અને ઘનશ્યામ રાજપરાએ પોતાના પરિવારની સાથે હોત. જો કે આખા આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન જે સર્જાયેલી ઘટના હતી એ ઘટના દરમિયાન કોળી સમાજના એ આગેવાન શું કંઈ કહી રહ્યા છે એ તમે પહેલા સાંભળો. ઘનશ્યામભાઈ રાજપરાના મર્ડરને લઈને જે આપણે અગાઉ ચર્ચા કરવામાં આવી તે બધા મુદ્દા આમ તો સરકારશ્રીએ અને પ્રશાસને આપણે એક્સેપ્ટ કર્યા, પરંતુ આજ જ્યારે 6 તારીખે આરોપીને રિકન્સ્ટ્રક્શન એટલે કે સરઘસ કાઢવાની વાત હતી, પરંતુ હાલ ગુજરાતની અંદર અમરેલીની અંદર જે બનાવ બન્યો સરઘસને લઈ અને હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થઈ હોય, કોઈ પણ કારણોસર સરઘસ ન નીકળે એવું હોય, તમામ આરોપીઓને આપણે કીધી પ્રમાણે કલમ લગાડી છે અને હાલ અત્યારે શાંતિનો માહોલ ડોળાય નહીં. વિછિયા વિસ્તારની અંદરથી ઘણા બધા લોકો આવ્યા છે. પોલીસની પણ જવાબદારી આવે કે વધારે આની અંદરથી કાયદો અને વ્યવસ્થા કચડે નહીં એ માટે આ સરઘસ કોઈ પણ કાળે નીકળે કે એવું ન હોય. એટલે આપણે પણ ભાઈ શ્રી ઘનશ્યામભાઈના આત્માને શાંતિ મળે અને બીજું કે અહીંયા આ આપણે જે ટોળાને લઈ અને જે બધા આવ્યા છે તે બધા શાંતિપૂર્ણ ઘરે જાય અને હું પણ જ્યાં મને લાવ્યા છે ત્યાં મને સારી રીતે રાખવામાં આવ્યો છે, કોઈ પણ રીતે ટોર્ચર નથી કર્યું. એટલે હું પણ મારા વિસ્તારની જનતાને આહવાન કરું છું કે શાંતિથી તમામ લોકો ઘેરે જશે અને વધારેમાં વધારે આ લોકોને આપણે સજા કઈ રીતે અપાવી એ રીતના આપણે પ્રયાસ કરશું. હાલ અત્યારે આ ટોળું વિખેરાઈ જાય એ હું તમામ લોકોને આહવાન કરું છું. ઘનશ્યામભાઈ રાજપરાના મર્ડરને લઈને જે આપણે અગાઉ ચર્ચા કરવામાં આવી તે બધા મુદ્દા આમ તો સરકારશ્રીએ અને પ્રશાસને આપણે એક્સેપ્ટ કર્યા, પરંતુ આજ જ્યારે 6 તારીખે આરોપીને રિકન્સ્ટ્રક્શન એટલે કે સરઘસ કાઢવાની વાત હતી,
પરંતુ હાલ ગુજરાતની અંદર અમરેલીની અંદર જે બનાવ બન્યો સરઘસને લઈ અને હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થઈ હોય, કોઈ પણ કારણોસર સરઘસ ન નીકળે એવું હોય, તમામ આરોપીઓને આપણે કીધી પ્રમાણે કલમ લગાડી છે અને હાલ અત્યારે શાંતિનો માહોલ ડોળાય નહીં. વિછિયા વિસ્તારની અંદરથી ઘણા બધા લોકો આવ્યા છે. પોલીસની પણ જવાબદારી આવે કે વધારે આની અંદરથી કાયદો અને વ્યવસ્થા કચડે નહીં, એ માટે આ સરઘસ કોઈ પણ કાળે નીકળે કે એવું ન હોય. એટલે આપણે પણ ભાઈ શ્રી ઘનશ્યામભાઈના આત્માને શાંતિ મળે અને બીજું કે અહીંયા આ આપણે જે ટોળાને લઈ અને જે બધા આવ્યા છે તે બધા શાંતિપૂર્ણ ઘરે જાય અને હું પણ જ્યાં મને લાવ્યા છે ત્યાં મને સારી રીતે રાખવામાં આવ્યો છે, કોઈ પણ રીતે ટોર્ચર નથી કર્યું. એટલે હું પણ મારા વિસ્તારની જનતાને આહવાન કરું છું કે શાંતિથી તમામ લોકો ઘેરે જશે અને વધારેમાં વધારે આ લોકોને આપણે સજા કઈ રીતે અપાવી એ રીતના આપણે પ્રયાસ કરશું. હાલ અત્યારે આ ટોળું વિખેરાઈ જાય એ હું તમામ લોકોને આહવાન કરું છું. તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર જે ઘટના બની હતી એ ઘટના બાદ હવે સમગ્ર ગુજરાતની અંદર ચર્ચા એટલા માટે જાગી છે કે કોળી સમાજના તમામે આગેવાનો અને તમામે લોકો વિછિયા સેવા સદનનો ઘેરાવો કરી અને એકત્રિત થયા હતા. હવે આ દરમિયાન મહત્વની વાત એ સામે આવી કે જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે તમામ આરોપીઓને જોવા માટે એ તમામ આસપાસના ગામના લોકો એકત્રિત થયા હતા અને ગામના લોકોનું એકત્રિત થવાનું એકમાત્ર કારણ કે આ એ આરોપીઓ કોણ કોણ હતા. એ તમામે 7માંથી 6 આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવાની કામગીરી જ્યારે ચાલતી હતી તે દરમિયાન અચાનક જ ટોળાએ ઉગ્ર સ્વરૂપ એટલે કે ટોળું એકત્રિત થઈ ચૂક્યું હતું અને એ જ ટોળાને કંટ્રોલ કરવા માટે રાજકોટ પોલીસના ગ્રામ્ય વિસ્તારની જે પોલીસ છે તેનો મોટો પોલીસનો કાફલો જે છે તે હજુ સુધી વિછિયા અને બોટાદ રોડના આસપાસના વિસ્તારોની અંદર ખડકી દેવામાં આવ્યો છે, કેમ કે ફરી એક વખત આ પ્રકારની ઘટના ન બને. અને સાથે જ જે જગ્યા ઉપર આરોપીઓને રાખવામાં આવ્યા છે તે જગ્યા ઉપર પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેના ભાગરૂપે. આપનું શું માનવું છે વિછિયાની બનેલી આ ઘટનાને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને સાથે જ આ જે ઘટનાની અંદર જે આરોપીઓ છે તે આરોપીઓની સાથે પોલીસની કેવા પ્રકારની કામગીરી થવી જોઈએ એ પણ આપ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.